નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ખ્યાતિકાંડ બાદ પીએમજે યોજનામાં સતત થઈ રહેલા નવા કૌભાંડોને પગલે ગુજરાત સરકાર એક્ટિવ બની છે। રાજ્ય સરકારે આ અંગે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે। આયુષ્માન કાર્ડમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો જાણ કરવા આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરી આ જાણકારી આપી છે, જેમાં મુશ્કેલી અંગે લેખિતમાં 9227723005 પર વોટ્સએપ નંબર પર સંપર્ક કરી જણાવી શકાશે। પીએમજે યોજનાને લઈને સરકારે આજે મહત્વના સમાચાર પણ આપ્યા છે। પીએમજે કાર્ડના એપ્રુવલ આપતી એજન્સીને બદલી દેવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે એજન્સીનું આ સમગ્ર કૌભાંડ બહાર લાવી હતી। પીએમજે કાર્ડને એપ્રુવલ આપવામાં ગેરરીતિ કર્યા બાદ એજન્સીને બદલી દેવાય છે। ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પીએમજે યોજનાની નવી એસઓપી જાહેર કરી છે, જેમાં રાજ્યના પ્રજાજનોને આ યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી વધુ હોસ્પિટલોની નોંધણી કરીને યોજનાનો લાભ આપવા હોસ્પિટલોને એન્જિયોગ્રાફીની વિડીયોગ્રાફીની સીડીઓ પ્રિયોતના સમયે અપલોડ કરવી અને રાજ્યની તમામ હોસ્પિટલોએ આઈસીપી માટેની ભારત સરકારની ગાઈડલાઇનનું પાલન કરવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે। તેમજ દર્દીઓ અને સગાની સંમતિ માટે લેખિતમાં અને વિડીયોગ્રાફી દ્વારા સંમતિ લેવી પડશે। રાજ્યના આરોગ્ય તંત્રને હચમચાવી દેનાર ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડને રોકવા માટે સરકારે નવી એસઓપી તૈયાર કરી હતી, જેમાં કાર્ડિયોલોજી, ઓન્કો અને નિયોનેટલની સારવાર માટે નવી એસઓપી જાહેર કરાઈ હતી। આમાં પીએમજે હેઠળ એમ્પેનલ હોસ્પિટલ માટે વધુ કડક નિયમો બનાવવામાં આવ્યા છે। ગુજરાત સરકારે ખાનગી ક્ષેત્રના તજજ્ઞોને સાંકળીને આર્થિક રીતે પછાત વર્ગની સગર્ભાઓને સલામત પ્રસૂતિ સેવાઓ પૂરી પાડવા તેમજ રાજ્યના હાઈ પ્રાયોરિટી તાલુકાઓ કે જેમાં નવજાત શિશુ માટે એનઆઈસીયુની સુવિધા મળી રહે તે હેતુથી ચિરંજીવી યોજના અને બાલસખા યોજનાના લાભોને પણ પીએમજેમાં યોજના સમાવિષ્ટ કરેલ છે। રાજ્યના સામાન્ય પ્રજા તેમજ છેવાડાના માનવીને યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી ઉત્તરોત્તર હોસ્પિટલની નોંધણી કરીને યોજનાનો લાભ આપવાનો ઉદ્દેશ્ય છે।